જામનગરમાંથી એક એવો ભયાનક સીસીટીવી વિડીયો સામે આવ્યો છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે। માત્ર 2 થી 3 સેકન્ડનો તફાવત અને 3 લોકો સીધા મોતના મુખમાંથી ચમત્કારિક રીતે બચી ગયા છે। જુઓ આ રિંગ રોડ પરનો કાળજું કંપાવી દેતો લાઈવ વિડીયો। આ ઘટના જામનગરના રણજીત સાગર રોડની છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચે એક ખાનગી શાળાનું ટોટિંગ LED હોર્ડિંગ ઊભું છે। ગઈકાલે આવેલા ભારે પવનના કારણે આ લોખંડનું મોટું માળખું અચાનક કડાકાભેર રસ્તા પર ધરાશયી થઈ ગયું હતું। બરાબર 1 સેકન્ડે ત્યાંથી પસાર થતા 2 વ્હીલર ચાલકો કાળનો કોળિયો બનતા બચી ગયા છે। એક એક્ટિવા ચાલકે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક બ્રેક મારી દીધી હતી, નહીતર આ કાળનો પંચો ત્રણેય બાઇક સવારો પર ફરી વળત। આ ઘટના બાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને હોર્ડિંગ્સ હટાવ્યું અને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો, પરંતુ અહીં એ મોટો સવાલ થાય છે કે મહાનગરપાલિકાની મંજૂરી હોવા છતાં આટલું નબળું હોર્ડિંગ્સ કેમ લગાવાયું? સરકારી પરવાનગી હોવા છતાં પણ લોકોના જીવ જોખમમાં મૂકે તેવું નબળું બાંધકામ કેમ? આ બેદરકારી સામે હાલ જામનગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સદનસીબે આ વખતે જાનહાનિ ટળી છે, પણ આવી બેદરકારી ગમે ત્યારે પણ જીવલેણ સાબિત થઈ શકે છે। સુરક્ષિત રહો, સાવધ રહો।